હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. જો મસ્ત સવાર થઈ ગઈ છે અને 4 દિવસ પછી આજે વરસાદ નથી. અને તડકોય નથી અને સવારમાં બધા પોતપોતાના કામે લાગી ગયા છે. જો સવારમાં ભાભીએ રસોઈ બનાવવાનું ચાલુ કરી દીધી. છોકરાઓને સ્કૂલે જવાનું. હું બનાવું છું ભાભી? ફ્રેન્કી. વાહ, તો કાંઈ નહીં, બને એટલે હું બતાવું પછી. યશવી, જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ. યશવી બેન આવી ગયા. ઘઉંના લોટની બનાવું. સારું, હાલો, બને પછી બતાવી. જય શ્રી કૃષ્ણ. જો છોકરાઓના લંચ બોક્સ થઈ ગયા છે રેડી. જો અમારા કિટી પાર્ટી હાલે છે. અમે ફૂલ ફેમિલી નીકળી ગયા છીએ ફેમિલી ફંક્શન અટેન્ડ કરવા. બધા, મમ્મી, કલ્પેશ, ભાભી અને હું અને ભાઈ બહાર ગાડીમાં હવા પુરાવે છે. તો અમે જઈએ છીએ મારા કાકાને ત્યાં રાંદલ તેડા છે, ત્યાં જમવા બધા. તો ત્યાં જઈને મળીએ. આ છે મારા દાદાની દીકરી, આ છે મારા કાકાની છોકરી. હાય વૈશાલી. અને આ મારા કાકાની છોકરી છે, આ સૌથી નાની. અને જમવાનું છે ચણા મસાલા, આ મિક્સ રીંગણા વડી, આ પૂરી, આ ભજીયા, મારો નાનો ભાઈ, ચટણી, આ દાળ, આ ભાત અને સલાડ. હા, આ મારા કાકાની છોકરી છે ને, ઘરવાળા છે. હા, અને આ મારો નાનો ભાઈ છે, રોહિતભાઈ. અને આ મારા દાદાનો દીકરો છે, રાહુલભાઈ. અને આ મારો મોટો ભાઈ કરીને આવ્યો કે પૈગે લાગવું પડે. એ બાઈ ઓછું ખાજો. ક્યારું બેઠે, હજી ઊભી નથી થતી. જો આ મારા કાકી છે. જય શ્રી કૃષ્ણ કાકી. જય શ્રી કૃષ્ણ. જો અમારા ગાર્ડનની છે ને આવી હાલત થઈ ગઈ છે. છોકરા અહીંયા રમવાય આવી નથી શકતા. કેટલું પાણી ભરાણું છે, કેદી હુકા હે. અને આજ મસ્ત પવન છે, તડકો નથી અને વરસાદય નથી. પવન છે બહુ સરસ. જો આમાં હિરેનભાઈ ચા પીવા આવ્યા છે. ભાઈ ને જોઈએ જ રોંડાની ચા. મમ્મી નો પીવે ચા. અને આ દિવાળી બેન ભીલના ગીત આલે છે લગ્નના. અમારા ભાઈને બહુ જ ગમે, રોજ વગાડે. ચા પીવા આવે ને એટલે. આપી જમીન આવીને કામે લાગી ગયા છે. કલ્પેશ આરામ કરતા કરતા રીલ્સ જોવે છે. આ બે ભાઈ ઘરે જ છે. બહારથી આવ્યો હોય ને જમીન એટલે થોડીક આળસ આવે. કલ્પેશ કંઈક તો બોલો.
જો અમે પાછા જઈએ છીએ અમારા કાકાના ઘરે જમવા. અત્યારે રાતનું જમવાનું હતું ને અત્યારે રામાપીરનો પાઠ છે. જો પોસિબલ થાય તો હું તમને દર્શન કરાવીશ. અને અત્યારે હું કલ્પેશ અને 2 છોકરા આવી રહ્યા જો. બીજો કેમ ગયો? તો અમે બધા બેસી ગયા છીએ જમવા. જો અને જમવામાં છે પાવભાજી ને પુલાવ અને સલાડ. જો સવારના ભૂકા છે અત્યારે જમે છે. મમ્મી હાલો જમવા. તક્ષ પાર્થ ને ઈ જમવા બેસી ગયા છે. હાલો તો કયો. જો આ કલ્પેશ છે ને બધા છોકરાઓને હાચવીને બેઠા છે. કોઈને માસા થાય છે ને કોઈને પુવા થાય છે. તક્ષ આ તક્ષ મસ્તી કરે, એટલી મસ્તી કરે ને. અને એ બધા બેઠા છે. જો રાતે રિટર્નમાં છે ને પછી અમે મકાઈ ખાવા ઊભા રહી ગયા હતા. તક્ષને પાથને મકાઈ ખાવી હતી, એને જાતે ગોતીને આપી મકાઈ શેકવા. અને પછી રાતનો જો કંઈક આવો વ્યૂ હતો, બહુ સરસ હતો. જો આ મકાઈ પાર્ટી ચાલુ છે આ બેયની. લીંબુ મીઠું ને ચટણી હારે. કેવા છે છોકરાઓ? વરસાદમાં કેવી મજા આવે ખાવાની? બહુ મસ્ત. હું આ મકાઈ પાર્ટી હારે મારો વ્લોગ અહીંયા જ પૂરો કરું છું. જો તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો પાછું શું કરવાનું? લાઈક, શેર અને સબસ્ક્રાઇબ અને કોમેન્ટ કરવાનું ભૂલતા જ નહીં. વિડીયો સારો લાગ્યો હોય તો